જૂનાગઢ જિલ્લાના માંગરોળ એસટી ડેપો દ્વારા મુસાફરો માટે વધુ એક મહત્વની સુવિધાનો ઉમેરો કરવામાં આવ્યો છે। માંગરોળ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા અને માંગરોળ ડેપો મેનેજર મુકેશભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ માંગરોળ એસટી ડેપો પર નવી બસ સેવા શરૂ કરવામાં આવી છે। માંગરોળ એસટી ડેપોમાં ચાલતી નારાયણ સરોવર નવી એસટી બસની માંગણી કરવામાં આવી હતી, જેને લઈ સરકારમાંથી નવી 4 બસ મંજૂર કરવામાં આવેલ। માંગરોળથી નારાયણ સરોવર સુધીની આ નવી બસ સેવા શરૂ કરવામાં આવી છે। આ બસ રોજ સાંજે 3:45 વાગ્યે માંગરોળથી પ્રસ્થાન કરશે, જેના કારણે મુસાફરોને લાંબા અંતરના પ્રવાસ માટે સરળતા મળશે। આ ઉદ્ઘાટન પ્રસંગે માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ, શહેર ભાજપ પ્રમુખ લીનેશ સોમૈયા અને સીલ સરપંચ જયેશભાઈ ચુડાસમા, માનખેત્રા ગામ સરપંચ પુંજાભાઈ, નગરપાલિકા સદસ્યો અને સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આ નવી બસ સેવા શરૂ થવાથી ગ્રામ્ય અને દૂરના વિસ્તારોના લોકો માટે પરિવહન વધુ સરળ બનશે અને વિકાસને પણ ગતિ મળશે। ગુજરાત સરકારના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને વાહન વ્યવહાર મંત્રી નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા હરેક ધારાસભ્યોને એક રૂટની નવી બસો આપવામાં આવેલી છે। એને અનુસંધાને માંગરોળમાં પણ આજે 4 બસો 2 રૂટ માટે આપવામાં આવેલી છે, જે માંગરોળથી નારાયણ સરોવર નવી બસ મૂકવામાં આવેલી છે અને એક સાથે માધવપુર, માંગરોળ, ગાંધીનગર, અમદાવાદ ગાંધીનગરની પણ ટૂંક સમયમાં બસ ચાલુ કરવામાં આવશે, જેથી લોકોને ગાંધીનગર જવા માટે અને ધાર્મિક સ્થળ કચ્છમાં જવા માટે ખૂબ જ અનુકૂળતા રહેશે। અને આધુનિક ટેકનોલોજી વળી આ બસ છે, એટલે સરળ અને સારી રીતે મુસાફરી લોકો કરી શકે, એના માટે ગુજરાત સરકારના અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનો ખૂબ ખૂબ આભાર માનું છું।